તો આ બાજુ રાજકોટમાં માલધારી સમાજ કોંગ્રેસના સમર્થનમાં આવ્યો છે। માલધારીઓએ રાજકોટના વિવિધ વિસ્તારોમાં પરેશ ધાનાણી માટે પ્રચાર શરૂ કર્યો। પરંપરાગત પહેરવેશ ધારણ કરીને માલધારી સમાજે કોંગ્રેસનો પ્રચાર કર્યો। ગાય સાથે રાખીને ઉમિયા ચોકથી વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો છે। કોંગ્રેસના સમર્થનમાં આવ્યો છે। હવે માલધારી સમાજ કોંગ્રેસના સમર્થનમાં આવીને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। માલધારીઓ વિવિધ વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે। ગાયને સાથે રાખીને પરંપરાગત પહેરવેશ પણ જોવા મળ્યો। સમાજ દ્વારા આજે અનોખો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે પ્રચાર આ દ્રશ્યો છે કે કોંગ્રેસ અને માલધારીઓ સમાજ દ્વારા અત્યારે ગાય લઈને પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। શું કહેશો, ગાય લઈને પ્રચાર માટે નીકળ્યા છો? અમે ગાય લઈને પ્રચાર કરવા નીકળ્યા છીએ। આ ગાયની અત્યારે અવાજ તમે સાંભળી શકો છો। અને આ સરકારે જેટલા કતલખાના અને એને 250 કરોડ ઇલેક્ટ્રો બોન્ડ નામના ગાયની નામ ઉપર મત લેવા છે અને એ લોકો પાસે ઇલેક્ટ્રો બોન્ડના નામે ફાળો પણ લેવો છે આ સરકારને। તો આજ આવી સરકારનું જો અમે એનું સમર્થન કરી તો અમારાથી મોટા પાપી કોઈ ન કહેવાય। એટલે આ માધ્યમથી અમે અમારી તમામ માલધારી સમાજને અમે આહવાન કરી છીએ કે જો ખરેખર માલધારીના દીકરા હોય તો આના વિરુદ્ધમાં વોટિંગ કરો। ચોક્કસથી તમે શું કહેશો, આજે જીતના ગાય સાથે પ્રચારમાં નીકળ્યા છે? અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યાં ગાયના પાલન કરવા દેતા નથી અને દૂધનું ઉત્પાદન એટલું જરૂરિયાત છે, એના કરતા જાજુ દૂધ બને છે તો આ દૂધ આવે છે ક્યાંથી? હવે ગાયું તો રહેવા નથી દીધી તો દૂધ આવે છે ક્યાંથી? જે જ્યાં મોટી મોટી ફેક્ટરીઓ વાળા ડુપ્લિકેટ દૂધ બનાવીને વેચે છે એના હિસાબે આ લોકોને કેન્સરના દર્દ વધે છે। તમે આજે ગમે તે દૂધની જે પેકિંગ આવે છે એ દૂધનું પેકિંગ તમે ખાલી 1 કલાક બાયણે ખુલ્લું રાખી દો એટલે તમને ખબર પડે કે આ દૂધમાં કેટલું મિલાવટ છે। આવા ડુપ્લિકેટ દૂધ બનાવવાનો મોટો કૌભાંડ